જાણીતી છે પણ સાહેબ ગંગાને કાંઠે આખી જમાયત સાધુડાની શેઠ ને બધા આવ્યા છે, સ્નાન કર્યું હોય છે હકડો, અને એ વખતે બધાએ સ્નાન કરી લીધા, ગંગાજીમાં નાઈ લીધા, હર હર ગંગે કરી લીધું, સ્તુતિઓ બોલ્યા, શ્લોક બોલ્યા, બધું પૂરું થયું અને પાછા નીકળવા ટાણે યાદ આવ્યું કે ઓલા સંતનો મોડિયો ને ચુંદડી ગંગામાં તો પધરાવતી હોય ને, એમણે કીધું, એટલે કોઈક ડાયો માણસો એમણે કીધું પધરાવો એ વાત સાચી, પણ એમણે કીધું છે જરી ગંગાને કયો નહીં કે લ્યો ગંગાજી હાથો હાથ, આપણે કહેવામાં શું વાંધો, એમણે કીધું છે ને, એટલે કીધું લ્યો ગંગામાં હાથો હાથ, એ લ્યો ગંગા હાથો હાથ આ સુંદડીને મોડિયો એટલા શબ્દો દીધા ને, તા તો અહીંયા પગરખાં સીવતા સીવતા આંખ બંધ થઈ અને બંધ થતાની હારે તો કાહું ને તારે હેતે ગંગા તું ને તારે હે ને જેતે તું ને તારે હેતે નભ મેં ન તારે હે, પણ તા તો ખમકારા મીડા થવા ગંગાજીમાંથી આમ સુડી વાળો જેને કહેવાય હાથ નીકળ્યો અને ઓલા શેઠિયા સાધુ બધા શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ જોઈ રહ્યા બધા કે આ ઘટના બને, આવું કેમ બને? તેથી ડાયા માણસે કીધું કે એ આ રોહિદાસ ભગત ગીરમાં બેઠો બેઠો ત્યાંથી પડકારો કર્યો છે ને ગંગાજીને અહીંયા હાથો હાથ લેવું પડ્યું છે. ભલા માણસ એ આમ જેને કહેવાય ચુંદડીને મોડિયો લીધા એટલું નહીં અને લેતાની હારે તરત જ આમ વયો ગયો હાથ અને પાછો નીકળ્યો અને હોનાનો ઈ રતન જડિત ઈ વખતે તો અત્યારે તો એની કોઈ કિંમત ન આ કે તેદી નહોતી કિંમત અંકાણી, એવું દીધું ને કીધું કે ચુંદડીને મોડિયો તો મેં લઈ લીધા, ગંગામાંથી અવાજ આવ્યો પણ મારા ભગતને થોડીક આટલી યાદી આપી દેજો, આ કડું આપી દેજો, રત્ન જડિત હીરા જડિત ભલા માણસ. અને પછી આખો પ્રસંગ તો બહુ જબરો જાણીતો, પણ વળતા આવતા શેઠને એમ થયું કે આવું હીરા જડિત કંગણ ને આ તો ક્યાંય મળે નહીં ને આનું તો મૂળ ને આ તો બધું, હવે આપણે ભગતને ઓમે ભગત માણાને હવે એને આટલું બધું આનું તો કોઈ મૂળ નથી થાય, આપણે એના હાટાનું એને 2 કોડિયું દોકડા કંઈક આપી દઈશું ને આ કાંઈ વાત હવે કરવી નથી, તો કે કાંઈ વાંધો નહીં.